નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. આજ રોજ સતલાસનામાં બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સિનિયર સિટીઝન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. સતલાસના શાખામાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર દ્વારા બેંકથી મળતા તમામ પ્રકારના લાભની માહિતી સતલાસનામાં તેમજ સતલાસના તાલુકાના આજુબાજુ દરેક સિનિયર સિટીઝન વ્યક્તિને બેંક દ્વારા મળતા લાભ જેવા કે વીમા પોલિસી, ફિક્સ ડિપોઝિટના ફાયદા, લોન માટેના ફાયદા જેવી તમામ પ્રકારની સુવિધાઓથી માહિતીગાર કરવામાં આવ્યા. જેમાં ઘણા બધા સિનિયર સિટીઝન હાજર રહી બેંક મેનેજર દ્વારા આપવામાં આવેલી માહિતીને શાંતિપૂર્વક સાંભળી હતી અને બેંક દ્વારા મળતા લાભ લેવા માટે તૈયારી બતાવી હતી. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. કે જે એક વર્ષ માટે જે આપેલી છે કે 2500 પ્રીમિયમવાળી વીમાની, એ ખરેખર બધા કરતાં સારામાં સારી છે અને અમને ઘણી ગમી છે. અને આ એક મેડિક્લેમ ને બીજા બધામાં પડ્યા કરતાં આ સ્કીમ ખરેખર બહુ સારી છે અને એફડી પર જે વ્યાજ ને ઘણું સારું છે કે ઉંમરલાયક માણસો માટે પણ આ સારી વસ્તુ છે અને આવું થવું જોઈએ. અને આ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જે આ સ્કીમ છે બહુ સારી લાગી. નમસ્કાર, હું છું પ્રદીપસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આજે વાત કરવી છે કે બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ફેસિલિટીઓ જે અત્યારે સિનિયર સિટીઝન માટે મૂકવામાં આવેલી છે, તો આજ રોજ અહીંયા બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર દ્વારા અહીંયા જે સિનિયર સિટીઝન છે જે લોકોને અહીંયા બોલાવીને આજે સમજાવવામાં આવ્યા, તો વધુ આપણે બેંકના મેનેજર જોડે વાત કરી અને જાણીશું કે શું શું લાભ અહીંયા જે ગ્રામ લોકો હોય છે કે સિનિયર સિટીઝન લોકો હોય છે એમને શું બેંક તરફથી ફાયદા મળી રહ્યા છે. વાત કરીશું આપણે આજે મેनेजर साहब जोड़े. मेरा नाम रवि प्रकाश है. मैं राजस्थान जयपुर से बिलोंग करता हूँ. सतलासना ब्रांच में मेरे को ज्वाइन किए हुए अभी 6 महीने हो गए हैं. यहाँ पे मैं मैनेजर की पोस्ट पे हूँ. अच्छा, आपने जो आज कार्यक्रम रखा है तो उसके बारे में थोड़ा समझाएं. सर, आज के कार्यक्रम का हमारा उद्देश्य है कि बैंक ऑफ इंडिया ने ये डिसाइड किया है कि हमारे जो सीनियर सिटीजन कस्टमर हैं या जो कस्टमर नहीं भी है उनको जो आजकल बैंकिंग में चैलेंजेस हैं जैसे साइबर सिक्योरिटी के फ्रॉड हैं उनके बारे में अवगत कराया जाए. इसके अलावा उनको बैंक की जितनी भी अच्छी स्कीम है, एफडी में क्या रेट चलती है, सीनियर सिटीजन स्कीम में कैसे इन्वेस्ट किया जाए, उसके बारे में जो डिटेल है वो बताने के लिए हमने आज ये मीटिंग रखी है. इसके अलावा उनको इंश्योरेंस प्रोडक्ट के कुछ जो बेसिक हमारे प्रोग्राम चल रहे हैं इंश्योरेंस से रिलेटेड उसके बारे में इनको अवगत कराने के लिए मीटिंग रखी है. તો સાહેબ જોડેથી જાણવા મળ્યું છે કે અહીંયા સિનિયર સિટીઝન માટેના જે પણ ફાયદા છે, તો આજની મિટિંગમાં આપણે એ પણ વાત કરીશું કે જે સિનિયર સિટીઝન અહીંયા આવેલા છે તમને કેવો અનુભવ રહ્યો આ બાબતનો. પટેલ દેખાડી જીવા. અચ્છા, આજે આ સાહેબે તમને જે સમજાયું, શું કહેવું થયું તમારું? સાહેબ, હું જીવીમાં રિટાયર છું, એટલે જે રિટાયરમેન્ટના લાભો ખરા ને એ અને એની રકમ કઈ રીતે ફિક્સ કરો તો તમને રિટાયરમેન્ટ પછી પણ તમારું જીવન જીવી શકો સારી રીતે એ એમાઉન્ટ મળે. સાહેબને જે આપણને વાત કરી એ વિશે બહુ સરસ વાતો કરી અને લોકોને સમજણ પાડી. સાહેબને સાંભળે એમાં જે આ બેંક સુવિધા આપવા માટે સમય સેવા આટલી કોઈ સુવિધા મળી નથી. હું હજી નવો કસ્ટમર. હું અબાઉટ 65 યર્સ છું. મારી વાઈફ 65 એટલે 0 છે.